ચાલો આજે એક એવી દુનિયામાં જઈએ, એક એવા જંગલમાં જ્યાં દરેક જીવનું પોતાનું એક આગવું સંગીત છે. અને આ જ સંગીતની વચ્ચે એક નાનકડી વાર્તા છે, પોતાનો અવાજ શોધવાની. તો ચાલો શરૂ કરીએ આ સફર. આખી વાર્તાનો પાયો આ એક જ સવાલ પર ટકેલો છે. શું એવું બની શકે કે એક નાનકડો અવાજ પણ એક મોટું, દિલને સ્પર્શી જાય એવું ગીત ગાઈ શકે? આ સવાલને મનમાં રાખીને જ આપણે આખી વાર્તાને સમજીશું. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે જંગલના એ સંગીતથી, જેમાં એક સૂર જાણે કે ખોવાયેલો હતો, ચૂપ હતો. જરા કલ્પના કરો, સવાર પડે છે અને આખો જંગલ એકસાથે ગાઈ રહ્યું છે. પવનનો સુસવાટો, નદીનો ખડખડ અવાજ, પક્ષીઓનો કલરવ, બધું મળીને એક અદ્ભુત સંગીત બનાવે છે. પણ આ મોટા ઓર્કેસ્ટ્રામાં એક અવાજ ગાયબ હતો. અને એ અવાજ હતો આપણા ચિયુનો. ચિયુ, એક નાનકડું, હંમેશા ખુશ રહેતું ચકલીનું બચ્ચું. એને ગાવાનો તો બહુ શોખ, પણ ક્યાંક ને ક્યાંક એને પોતાના અવાજ પર ભરોસો નહોતો. આ છે ચિયુના મનની વેદના. એ જ્યારે બીજાના મોટા, મધુર અવાજ સાંભળે છે, ત્યારે એને પોતાનો અવાજ સાવ નાનો, એક ચીચીન જેવો લાગે છે. એવું લાગે કે જાણે કોઈ એને સાંભળવા જ નથી માંગતું. અને બસ આ જ વિચાર એના આત્મવિશ્વાસને તોડી નાખે છે. પણ હવે વાર્તામાં એક નવો પાત્ર આવે છે, જે ચિયુને એકદમ નવી રીતે વિચારવા પર મજબૂર કરી દે છે. અને એ છે ચંદ્રી, એક ખૂબ જ સમજદાર અને પ્રેમાળ પતંગિયું. એ ચિયુની સારી મિત્ર છે, અને એની પાસે દરેક વાત માટે એક અલગ જ દૃષ્ટિકોણ છે. જો ચંદ્ર કેટલી સુંદર વાત કરે છે. એ ચિયુને સમજાવે છે કે એક વરસાદનું ટીપું ભલે નાનું હોય, પણ એનાથી જ ખાબોચિયું ભરાય છે. એક નાનકડું બીજ જો તો પેલું મોટું ઝાડ બને છે. મતલબ કે નાની વસ્તુઓ ક્યારે નકામી નથી હોતી, એનું મહત્વ હંમેશા હોય છે. હવે વાર્તામાં એક રહસ્ય ઉમેરાય છે, અને આપણે એક નવા, શરમાળ કલાકારને મળીએ છીએ. અચાનક જ ચિયુ અને ચંદ્રને જંગલમાંથી એક ઊંડો, ગરમ અને રહસ્યમય ગણગણાટ સંભળાય છે. એમને ખૂબ જ નવાઈ લાગે છે. આ અવાજ કોનો હશે? અને તેઓ એ અવાજની દિશામાં આગળ વધે છે. અને એ અવાજ હતો ભૂરાનો. ભૂરો, એક શરમાળ રીંછ. એનો અવાજ ખૂબ જ સુંદર અને ઊંડો છે, પણ એ કોઈની સામે ગાતા ડરે છે. હવે અહીંયા વાત સમજવા જેવી છે. ભૂરાની તકલીફ ચિયુ કરતાં બિલકુલ ઊંધી છે. એને ડર લાગે છે કે એનો અવાજ એટલો મોટો અને ઘોઘરો છે કે જો એ ગાશે તો બધા જ પ્રાણીઓ ડરીને ભાગી જશે. અહીં જુઓ, કેટલી મજાની વાત છે. એકને ડર છે કે એનો અવાજ બહુ જ નાનો છે, અને બીજાને ડર છે કે એનો અવાજ બહુ જ મોટો છે. છે ને એકદમ વિરોધાભાસી, પણ તકલીફ તો એક જ છે. બંનેને લાગે છે કે એમના અવાજમાં કંઈક ખામી છે, અને એટલે જ બંને અસુરક્ષિત છે. અને અહીંથી વાર્તા એના સૌથી સુંદર પડાવ પર પહોંચે છે, જ્યાં અલગ અલગ સૂર ભેગા થઈને એક જાદુ સર્જે છે. ત્યારે જ ચિયુના મગજમાં એક વિચાર ઝબકે છે. શું થાય જો મારો પાતળો અને ઊંચો સૂર અને ભૂરાનો જાડો અને નીચો સૂર એકસાથે ભળી જાય તો? અને પછી તેઓ પ્રયત્ન કરે છે. પહેલાં ભૂરો એની ઊંડી, શાંત ધૂન શરૂ કરે છે. પછી એમાં ચિયુના મીઠા, ઊંચા સૂર ભળે છે. અને એમને ગાતા જોઈને ધીમે ધીમે જંગલના બીજા પ્રાણીઓ પણ જોડાઈ જાય છે. અને એક સંપૂર્ણ, જીવંત સંગીત બની જાય છે. જે ક્ષણે એમના અવાજ એક થયા, આખું જંગલ એકદમ શાંત થઈ ગયું. બધા બસ સાંભળી રહ્યા હતા. એ એક જાદુઈ ક્ષણ હતી. એમના ગીતમાં કંઈક એવું હતું કે જાણે આખું જંગલ સ્મિત કરી રહ્યું હોય. તો આ સુંદર અનુભવ પછી વાર્તાનો સાર શું છે? ચાલો વાર્તાના અંતિમ અને સૌથી મહત્વના ભાગ તરફ જઈએ. આ ઘટના પછી ચિયુને બધું સમજાઈ જાય છે. એ જંગલના સૌથી જૂના અને શાણા વૃક્ષ પાસે જઈને પૂછે છે, મને લાગતું હતું કે મારો અવાજ મોટો હોવો જોઈએ, પણ વાત એ નહોતી, સાચું ને? અને એ વૃદ્ધ વૃક્ષ બહુ જ ઊંડી વાત કહે છે. એ સમજાવે છે કે જંગલની સુંદરતા કોઈ એક જ મોટા વૃક્ષને કારણે નથી, પણ હજારો અલગ અલગ નાના મોટા વૃક્ષો સાથે છે, એટલે છે. દરેક વૃક્ષ એ જેવું છે બરાબર તેવું જ હોવું જોઈએ. અને આ જ છે આખી વાર્તાનો હાર્દ. આપણા અવાજને, આપણી જાતને કોઈના જેવું બનવાની જરૂર નથી. એ જેવું છે તે આપણું છે, અને એમાં જ એની ખરી સુંદરતા છે.
અને અંતમાં ભૂરો અને ચંદ્રી એક વાત ઉમેરે છે. એકલા ગાવા કરતાં મિત્ર સાથે ગાવું હંમેશા વધુ સારું હોય છે. કારણ કે જ્યારે આપણે સાથે હોઈએ છીએ ત્યારે બધું જ વધુ સુંદર બની જાય છે. તો આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? બસ એટલું જ કે આપણો જે પણ અવાજ છે, આપણી જે પણ ઓળખ છે, તે પોતે જ મૂલ્યવાન છે. અને જ્યારે આપણી આ બધી ભિન્નતાઓ એક સાથે મળે છે ત્યારે એક એવી સુંદરતાનું નિર્માણ થાય છે જે આપણામાંથી કોઈ એકલું ક્યારે ન કરી શકે.